એનડીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત જીએસટીની। જીએસટીના વિરોધમાં આજથી 3 દિવસ શહેરના કાપડ માર્કેટ બંધ રહેશે। 160 થી વધુ ટેક્સટાઇલ માર્કેટના 75,000 થી વધુ વેપારીઓ બંધમાં જોડાવાના છે। ત્યારે આ વિરોધના કારણે 10 લાખથી વધુ લોકોને અસર થશે। તો બીજી તરફ એમ્બ્રોઇડરી સાથે સંકળાયેલા વેપારીઓ અને કારખાનેદારોએ પણ 1 અઠવાડિયાના બંધની શરૂઆત કરી દીધી છે, કારણ કે કાપડના જોબ વર્ક ઉપર જે જીએસટી લગાવવામાં આવ્યો છે તેની સૌથી વધારે અસર એમ્બ્રોઇડરી યુનિટ ઉપર થવાની છે। હવે ફરી વખત સળંગ 3 દિવસ તારીખ 27 થી લઈને 29મી જૂન સુધી ટેક્સટાઇલ માર્કેટો સજ્જડ બંધ રહેવાના છે। આ 3 દિવસમાં 375 કરોડથી પણ વધુનું નુકસાન થઈ શકે તેમ છે। ત્યારે 30મી તારીખે જ્યારે જીએસટી કાઉન્સિલની અંતિમ બેઠક મળવાની છે ત્યારે તેમાં વેપારીઓને રાહત મળે છે કે કેમ, કે પછી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહેશે તે જોવું રહ્યું। એક લાંબા ગાળે જે કહેવાય છે કે લાંબા ગાળે જીએસટી અત્યારે પબ્લિકને સમજાતું નહોતું કે જે પેલા નોટબંધી હતી ત્યારે બધાને પ્રોબ્લેમ થતો હતો કે નોટબંધી શું છે, તો હવે બધાને ખબર પડી કે ફાયદો તો છે। જેમ જીએસટી પણ અત્યારે લોકોને જે નોલેજ પૂરેપૂરું છે નહીં જીએસટી વિશે, પણ પેલા અલગ અલગ જાતના કર ભરવા પડતા હતા, એની જગ્યાએ જીએસટી એક જ કર ભરવાનો છે। તો લાંબા ગાળે આનો ખરેખર ફાયદો થશે ને બધી જ જગ્યાએ એક જ સરખો કર લાગુ પડશે। આપણા દેશમાં જો જીએસટી કાયદો લાગુ કરવામાં આવે તો ખાસ કરીને મોટા ભાગના લોકો જે મધ્યમ વર્ગમાં સામેલ છે એ લોકોને ઘણો ખરો ફાયદો થવા જઈ રહ્યો છે એવું મારું માનવું છે। કારણ કે જે લોકો ખરેખર મહેનત કરી અને પોતાનું ઘર પરિવાર ચલાવે છે તે લોકોને જીએસટી આવે અને દેશમાં સર્વ જગ્યાએ સમાન કરવેરો લેવામાં આવે તો તે લોકો રાહતની લાગણી અનુભવી અને સારી રીતે પોતાનું જીવન, પોતાના બાળકોનું શિક્ષણ અને રોજગાર મેળવી શકે એવું મારું માનવું છે। થોડું ગૂંચવણા ભણવું તો છે જ કે એ લોકોને સમજવું થોડું અઘરું પડશે, પણ એકવાર સમજાઈ ગયા પછી દેશના લાભકારક બનશે એવી સરકારની માન્યતા છે। પરંતુ નાના વેપારીઓ અને જે રિટેલ નાના છે એની ઉપર કેવી અસર પડશે એ તો હવે આગળ જતા સમય જ બતાવશે। તો આગામી 1 જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ થવા જઈ રહ્યું છે, ત્યારે જીએસટી પ્રત્યેના અલગ અલગ પ્રતિક્રિયાઓ, અલગ અલગ પ્રતિભાવો સામે આવી રહ્યા છે। કેટલાક વેપારીઓ જીએસટીનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ વિરોધમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોએ બજાર સજ્જડ બંધ પાડવાની પણ ફરજ પડી છે। ક્યાંક ને ક્યાંક વાત એ છે કે જીએસટીની જે અગાઉ પૂર્વ ભૂમિકા બાંધવામાં આવી હતી, જીએસટીની જે આખી એક વાત રજૂ કરવામાં આવી હતી કે એકચ્યુઅલી જીએસટી છે શું, જીએસટી લાવવાથી ખરેખર વેપારીઓને ફાયદો થવાનો છે કે કેમ, કે પછી આ જીએસટી લાગુ થવાથી વેપારીઓમાં જે પ્રકારની ચિંતા છે તે વધારો થવાનો છે। આ તમામ વિષય પર આજે આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે પુનિતભાઈ પ્રજાપતિ છે કે જેઓ સીએ છે। પુનિતભાઈ, શરૂઆત પહેલા આપનાથી કરીએ છીએ। પુનિતભાઈ, સૌથી પહેલા તો જ્યારની જીએસટીની વાત ચાલી રહી છે, જીએસટી ના શબ્દ માત્રથી પહેલા એક એવી વાત હતી કે જ્યારે જીએસટી લાગુ થશે ત્યારથી એક કર જે માળખામાં આવી જશે તેના કારણે ઘણા બધા લોકો એક રાહતના દાયરામાં આવી જવાના છે। પરંતુ જેમ જેમ જીએસટીના માળખા, જેમ જેમ જીએસટીની વ્યાખ્યા અલગ અલગ મોઢે બદલાતી ગઈ તેમ તેમ જીએસટી હવે ક્યાંક ને ક્યાંક લોકોમાં, વેપારીઓમાં ચિંતાનો વિષય પેદા કરી રહ્યું છે। સૌથી પહેલા તો આપણે તેના તફાવત વિશે જાણીએ કે એકચ્યુઅલી લોકો માટે સમજવું કે જીએસટી શું છે, તે શું છે। જીએસટીમાં અત્યારે થાય છે કે ગુડ્સ અને સર્વિસીસ એ બંને ઉપર એક સમાન રીતે ટેક્સ લગાવવામાં આવે અને એકબીજાની ક્રેડિટ મળી રહે। ગુડ્સ ઉપરનો જે ટેક્સ લાગેલો છે એની ક્રેડિટ સર્વિસ સામે મળી રહે, સર્વિસની ક્રેડિટ ગુડ્સની સામે। આવું થાય તો શું થાય કે જે ફાઇનલી ટેક્સ કન્ઝ્યુમર પાસેથી જે લેવાનો છે એ સ્મૂથ રીતે રહી શકાય। હવે જો વચ્ચે જે ક્રેડિટ મળવાની છે વેપારીઓને, આ ક્રેડિટની ચેઇન જો બ્રેક કરવામાં આવે તો એવું થાય કે ફાઇનલી એ બર્ડન ફાઇનલી તો કન્ઝ્યુમર સુધી જાય, પણ વચ્ચે એના લીધે વેપારીનું જે ગણિત છે એ વિખાઈ જાય છે। એટલે એ જે બોજ છે વધારાનો એ વેપારીઓના માથે આવે એવું થઈ શકે। જીએસટી જ્યારે લાવવામાં આવ્યું ત્યારે એનો ઇન્ટેન્શન એવો હતો કે જીએસટી લાવવાથી આ ક્રેડિટ સ્મૂથ ચાલી રહે અને એ ક્રેડિટ સ્મૂથ ચાલવાથી બિઝનેસમેનને રાહત થાય, એના બધા કાયદા જે ચોખવટ થાય અને ફાઇનલી કન્ઝ્યુમરના ખભા ઉપર વજન આવે એ રીતની વ્યવસ્થા કરવાની વાત હતી। પરંતુ ટેક્સટાઇલનું જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આ વચ્ચેની ચેઇન બ્રોક કરવામાં આવી છે, તો એનાથી થોડો ઘણો વેપારીઓને તકલીફ થવાની છે એવું દેખાઈ રહ્યું છે। બિલકુલ।
પુનિતભાઈ, જીએસટીની જે આખી વ્યાખ્યા આપના દ્વારા કહેવામાં આવી, એક તો જીએસટી અત્યારે જે વેપારીઓની આપણે વાત કરી રહ્યા છે, થોડા દિવસ પહેલા સુરતમાં પણ ટેક્સટાઇલ વેપારીઓએ ખૂબ જ વિરોધ નોંધાવ્યો હતો. તેમનું પણ કહેવું છે કે આ જે જીએસટી છે તેના ધારાધોરણમાં થોડો ઘણો બદલાવ સરકારે કરવો જોઈએ. હવે કાપડ માર્કેટ પણ તેમાં સામે આવ્યું છે. કાપડના જે વેપારીઓ છે તેઓ પણ કહી રહ્યા છે કે અમે તેનો ઉગ્ર વિરોધ કરીશું. અંતિમ જે નિર્ણય છે તે સરકારનો જ રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વેપારીઓ જે નુકસાનીની વાત તેઓ કરી રહ્યા છે, આ નવા જીએસટી થી તેઓને નુકસાની કેવા પ્રકારની ભોગવવાનો વારો આવે? જીએસટી છે તે બેઝિકલી કન્ઝ્યુમર ટેક્સ છે, કન્ઝ્યુમરને જ છેવટે ભોગવવાનો હોય છે. વેપારીને આમાં નુકસાન થવાનું હોતું નથી, પરંતુ એ લાંબા ટાઈમની વાત છે. આના લીધે થાય છે એવું કે અત્યારે જે ધંધાના ગણિત છે એ બધા બદલાઈ જાય છે અને એના લીધે વેપારીઓને મોટું નુકસાન થવાનું છે. બાકી છેવટે તો કન્ઝ્યુમરના જ ત્યાં જવાનું છે, કન્ઝ્યુમરને જ ભોગવવાનો છે જે વધારાનો ટેક્સ આવવાનો છે. પરંતુ થાય છે એવું કે જો વચ્ચે આ જેમ મેં પહેલા કીધું એમ જો આ ક્રેડિટને વિખવામાં આવે તો પછી વેપારીને એના પોતાના ગણિત છે બધા જ બદલવા પડે એમ છે. અને ખાસ કરીને જે સ્ટોક અત્યારે પડેલો છે એમની પાસે હાજર ટેક્સટાઇલમાં, એ લોકોને સૌથી મોટી ઇફેક્ટ આવી શકે એમ છે એવું દેખાય છે. બિલકુલ. પુનિતભાઈ, જીએસટીના માળખાની વાત કરવામાં આવે, સૌથી પહેલા વાત એવી હતી કે કોઈ પણ એક જ જીએસટી લાગુ થવાનું છે, પરંતુ જેમ જેમ સામે આવતું ગઈ જીએસટીના પણ અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે. આ વિભાગોથી ખાસ કોઈ ફરક પડી શકે ખરો? જો અત્યારે બેઝિકલી આ 3 ટેક્સ છે જીએસટીમાં, એક આઈજીએસટી છે, સીજીએસટી છે અને એસજીએસટી છે. તમે લોકલ માલનું વેચાણ કરશો એટલે કે ગુજરાતની અંદર આપણે વેચાણ કરીએ તો એસજીએસટી અને સીજીએસટી ભરવાનો છે, ગુજરાતની બહાર કરો તો આઈજીએસટી ભરવાનો છે. એટલે ખરેખર એક જ જીએસટી છે જેને 2 રૂપ અથવા તો 2 નામ અલગ અલગ આપવામાં આવેલા છે. એક લોકલ માટે એસજીએસટી અને સીજીએસટી અને ઇન્ટરનેશનલ અને આંતરરાજ્ય માટે આઈજીએસટી. હવે આ 3 અલગ અલગ ટેક્સ છે, પરંતુ આ ત્રણેયનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એક સરખું જ છે. એટલે જીએસટી વન નેશન વન ટેક્સ છે એ વાત ઘણા અંશે સાચી છે અને ઘણા અંશે ખોટી પણ છે. એટલે વન નેશન વન ટેક્સને આપણે આવી રીતે સમજવું જોઈએ. કેવી રીતે કે અત્યારે હું કોઈ માલ કોઈ બીજા રાજ્યમાં વેચું છું તો 2% મારો વધારાનો ટેક્સ જાય છે જેની ક્યાંય ક્રેડિટ મળતી નથી, તો એ બધી ક્રેડિટ વેપારીએ ભોગવવી પડે છે. જીએસટીમાં એક કરતા વધારે કાયદા છે, એક કરતા વધારે ટેક્સ છે, છતાં પણ એક રાજ્યની ક્રેડિટ બીજા રાજ્યની સામે મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એક કરતા વધારે ટેક્સ દેખાય છે પણ ખરેખર નથી. એ અંશે આપણે કહી શકાય કે એક ટેક્સની ક્રેડિટ બીજાની સામે મળવાની છે તો એક કરતા વધારે કાયદા નથી. પણ આમ જોવા જાવ તો દરેક રાજ્યમાં 29 રાજ્યના 29 કાયદા જુદા છે. એ સિવાય રાજ્ય કેન્દ્ર સરકારના 2 કાયદા જુદા છે, યુનિયન ટેરિટરીના બીજા કાયદા છે. આમ જોવા જાવ તો 33-34 કાયદા આપણે ભણવાના થાય એ વાત બરાબર, પણ ઓવરઓલ સ્ટ્રક્ચર બધા કાયદા એકબીજાની સાથે ઇન્ટિગ્રેટ કરેલા છે. એટલે કે એકબીજાની સાથે વણી લેવામાં આવ્યા છે, સારી રીતે એકબીજાને ગૂંથી લેવામાં આવ્યા છે. એટલે હું એવું કહીશ કે વન નેશન વન ટેક્સની વાત ઘણા અંશે સાચી છે. જી ચલો, આ ચર્ચામાં આપણી સાથે પુનિતભાઈ તો છે, સાથે જ 2 અન્ય એક જોડાઈ ગયા છે મહાનુભાવો. ભરતભાઈ અદાણી છે કે જેઓ વેપારી છે અને સાથે જ સુરતથી આપણી સાથે જીએસટી સંઘર્ષ સમિતિના મંત્રી જોડાઈ ગયા છે ચંપાલાલ બોથરા. ચંપાલાલભાઈ અને ભરતભાઈ, આપ બંનેનું સ્વાગત. શરૂઆત ચંપાલાલભાઈ આપના તરફથી કરીશું. જે રીતે અત્યારે પુનિતભાઈ આખા જીએસટીની વ્યાખ્યા સમજાવી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે, લાભ અને નુકસાનની પણ વાતચીત કરી રહ્યા છે. ભરતભાઈ, આપને શું લાગે છે વેપારીઓ માટે આ જીએસટીનું માળખું કઈ રીતે નક્કી કરવામાં આવ્યું છે આપના મતે, અને શું લાભ તેઓથી થઈ શકે? વેપારીઓ માટે તો આ સારું છે. સરકારે જે કંઈ વિચાર્યું છે એ બહુ સાચી જ વાત ને સારી વાત છે, પણ કાયદાકીય રીતે થોડીક ગૂંચવણ ઓછી થાય એ રીતનું કઈ હોય તો સારું. કઈ રીતે? કે પેલા રજીસ્ટ્રેશન કરાવવાના, યા તો આજે સ્ટોક આપણી પાસે, જેમ ભાઈએ કીધું કે સ્ટોક અમારી પાસે પડેલો છે એ સ્ટોકને કંઈ મર્જ કરી આપે. કારણ વેપારીનો સ્ટોક ફિઝિકલ અને ચોપડા સ્ટોકમાં 2માં ફરક રહેવાનો છે. એ સ્ટોકને કોઈ બી રીતે ગવર્મેન્ટ એટલે એ કરી આપે મર્જ, કઈ બી લઈને, કઈ બી ટકાવ, કઈ બી જે કઈ એડજસ્ટમેન્ટ કરીને, તો વધુ સારું વેપારીને કમ્ફર્ટેબલ લાગે. બિલકુલ. ચંપાલાલભાઈ, આપના તરફ આવીએ છીએ. સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં ટેક્સટાઇલ વેપારીઓ કહી શકો કે પછી કાપડ માર્કેટના વેપારીઓ, આ લોકો સખત વિરોધ નોંધાવી રહ્યા છે. તેઓની માંગ છે કે જીએસટીનું જે માળખું છે તેના જે ધારાધોરણ છે તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ ફેરબદલ કરવામાં આવે, કારણ કે તે જે છે તેનાથી તેઓને નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે જ્યારથી જીએસટી અમલમાં આવશે ત્યારથી. શું લાગે છે? देखिए, टेक्सटाइल जीएसटी का स्वागत करता है. टेक्सटाइल उद्योग जीएसटी के कभी खिलाफ नहीं है. सरकार से हमारी ये डिमांड थी कि देश की आज़ादी के बाद में कपड़ा उद्योग पे एक सरलीकरण की नीति से हमेशा यार्न पे 1 टाइम टैक्स लिया गया है.
तो और कपड़ा उद्योग एग्रीकल्चर के बाद जब हाईएस्ट रोजगार उपलब्ध करवा रहा है, इससे प्रत्यक्ष अप्रत्यक्ष रूप से 14 करोड़ लोग रोजगार से जुड़े हैं। उसमें 65% ऐसे लोग हैं जो गांवों से बिलोंग करते हैं, अशिक्षित है तथा कम लागत के साथ जुड़े हुए हैं। उन सबका ध्यान रखते हुए विभिन्न सरकारों ने 6 दशक से कभी भी कपड़ा उद्योग पे यार्न पे ही टैक्स लेकर के और बाकी घटकों को हमेशा फ्री रखा। तो हमारी डिमांड भी यही है सरकार से कि आप जीएसटी लीजिए, परंतु वो यार्न पे जितना आप टैक्स लेना चाहते हैं, जैसे 18% यार्न पे आपने डाला है, उस चैन को यार्न पे लेकर के और बाकी जितने भी घटक है जो अनऑर्गेनाइज सेक्टर से ज्यादा टेक्सटाइल से जुड़े हैं, उनको आप फ्री रखिए, क्योंकि उसमें नहीं तो बेरोजगारी की संभावना बढ़ेगी, उसके अंदर अशिक्षित लोग, घरेलू महिलाएं तथा गांवों से 65% की आबादी, जो 10 करोड़ में से 10 करोड़ लोग ऐसे रहेंगे जो कहीं न कहीं सैनवेट के रजिस्ट्रेशन, जीएसटी के रजिस्ट्रेशन से रजिस्टर्ड नहीं होंगे। तब हमारा व्यापार अगर रजिस्टर्ड आदमी का अनरजिस्टर्ड लोगों से होगा तो निश्चित रूप से वो सैनवेट की क्रेडिट लेने में, इनपुट लेने में हमें दिक्कत आएगी। और आने वाले दिनों में जब अगर सैनवेट की क्रेडिट की चेन पूरी नहीं चलेगी तो कहीं न कहीं उपभोक्ता पे जाकर के लास्ट में महंगाई बढ़ेगी। इसलिए सारे कपड़ा घटक पूरे हिंदुस्तान के आज 3 दिन बंद रख करके और जीएसटी काउंसिलिंग से ये मांग कर रहे हैं कि आप जीएसटी का टैक्स वन टाइम यार्न पे लेकर के और बाकी सेक्टर को फ्री रखिए। ऐसी मांग के साथ हम लोग आंदोलन कर रहे हैं। चलो, આ તમામ ચર્ચાનો દોર આપણે યથાવત રાખીશું। આગળ જાણીશું કે જીએસટી થી કયા ક્ષેત્રને લાભ થવાનો છે, કયા ક્ષેત્રને નુકસાન થવાનું છે। સાથે જ 30મી તારીખે જીએસટી કાઉન્સિલની એક બેઠક પણ યોજાવાની છે। શું આ બેઠકમાં કોઈ ફેરબદલ કરવામાં આવશે? આ તમામ વિરોધને જોતા કે પછી સરકારનો જે નિર્ણય છે તે નિર્ણય મક્કમ જ રહેશે? આ તમામ વિષયો પર ચર્ચાનો દોર યથાવત રાખીએ છીએ। રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે। વેલકમ બેક। આજે આપણે વાતચીત કરી રહ્યા છે 1લી તારીખથી એટલે કે 1લી જુલાઈથી જે જીએસટી લાગુ થવાનું છે તેનાથી, અને તેનાથી કેટલાક વેપારીઓ, કેટલાક ક્ષેત્રના જે વેપારીઓ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે, કારણ કે તેઓનું જે કહેવું છે કે જીએસટી લાગુ થયા બાદ તેઓને જે મુશ્કેલી છે તે વધવાની છે, નુકસાની ભોગવવાનો પણ તેઓને વારો આવી શકે છે। અને તેટલા માટે જ આપણે આજે એક ચર્ચાનું આયોજન કર્યું છે। પુનિતભાઈ પ્રજાપતિ સીએ, ભરતભાઈ અદાણી વેપારી અને સાથે જ જીએસટી સંઘર્ષ સમિતિના મંત્રી છે સુરતથી ચંપાલાલ બોથરા, આ ત્રણેય સાથેની ચર્ચાનો દોર યથાવત રાખીએ। પુનિતભાઈ, આપના પાસે આવીએ છીએ। પુનિતભાઈ, જીએસટીનો જે કાયદો છે તેની જો વાત કરવામાં આવે તો એ ખૂબ પહેલા શરૂઆત થઈ ગઈ હતી, એ કાયદો અમલમાં મૂકવાની વાત પણ સામે આવી હતી, પરંતુ એવું કહી શકાય કે લોકોને જીએસટી નો કાયદો અમલમાં આવ્યા બાદ તેનો રેટ જે સમયમાં આપવામાં આવ્યો છે ત્યારબાદ એટલો સમય આપવામાં નથી આવ્યો તૈયારી માટેનો, એના કારણે આ વિરોધ છે। હા, અત્યાર સુધી જીએસટી નો કાયદાનો ડ્રાફ્ટ તો ઘણા લાંબા સમયથી સરકારે પબ્લિકમાં મૂકેલો છે અને એના ઉપર ખૂબ ચર્ચાઓ થઈ છે, સજેશન થયા છે 9 મહિનાની અંદર, અને સરકારે ઘણા બધા સજેશન ઇન્કોર્પોરેટ કરી અને ફાઇનલ ડ્રાફ્ટ બનાવેલો છે। એમાં પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જે સરકારથી અત્યારે છૂટેલી છે અને નેક્સ્ટ બજેટ સુધી આપણે રાહ જોવી પડશે કે એ બધું થાય। તો જ્યારે રેટ અને એક્ઝેમ્પશનનો સવાલ છે એ માત્ર આપણી પાસે 1 મહિના પહેલા આવેલા છે, અને ખાસ કરીને એવા રેટ અને એવા એક્ઝેમ્પશન કે જે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક છે, જે ઇન્ડસ્ટ્રીઝને અત્યાર સુધી ટેક્સ જ નહોતો, જેમ કે ટેક્સટાઇલ છે એમના ઉપર ઘણા અંશે ટેક્સ નાખવામાં આવેલો છે। પછી ઘણી જેમ કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ છે જેના ઉપર ટેક્સ ઘણો વધારવામાં આવ્યો છે। તો આ બધી ઇન્ડસ્ટ્રીઝને સેટલ થવા માટેનો અથવા તો જે પૂરું આની ઇમ્પેક્ટ શું આવવાની છે એ સ્ટડી કરી અને રિપ્રેઝન્ટેશનનો ટાઈમ ઓછો મળેલો છે એવું 100% કહી શકાય। એટલે જો આને પૂરતો સમય આપવામાં આવે તો આના જે ઇમ્પેક્ટ થવાની છે, આના લીધે જે ઇન્ડસ્ટ્રી અથવા તો વેપારી ઉપર અથવા તો કન્ઝ્યુમર ઉપર આ જે રેટની અસર થવાની છે અથવા તો જે એક્ઝેમ્પશન આપેલા છે એની અસર થવાની છે, એના પ્રત્યે જો થોડોક વધારે ટાઈમ મળી જાય તો આની ઇમ્પેક્ટ આપણે સરકાર સુધી પહોંચાડી શકીએ અને સરકાર એને સિરિયસલી સાંભળી પણ શકે। હવે 4-5 દિવસમાં તો આપણે સરકારને રજૂઆત કરીશું તો પણ સરકાર કેટલા અંશે એને સમજી અને ઇમ્પ્લિમેન્ટ કરી દે એ વાત પણ જોવાની રહી, એટલે ટાઈમ ઓછો છે 100%। બિલકુલ। ભરતભાઈ, આપ એગ્રી કરો છો પુનિતભાઈની વાતથી? 100% બહુ સાચી વાત છે પુનિતભાઈની। અને આપણે જેમ અર્જન્ટ છોકરીના લગ્ન, બેબીના લગ્ન લીધા હોય અને આપણે કરી શકીએ ના કરી શકીએ એવી સ્થિતિ થઈ ગઈ છે વેપારીઓની। જી પુનિતભાઈ, ટેક્સટાઇલ માર્કેટની જો વાત કરવામાં આવે, અત્યારે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ખૂબ જ રોષે છે। તેઓનું કહેવું છે કે આ પ્રકારનો જે નિર્ણય છે તે તેઓ માટે યોગ્ય નથી, કારણ કે તેઓએ પણ અગાઉ જ્યારે તેમના ભવિષ્યની વાત હશે તો ભવિષ્યમાં આ નિર્ણયની અસર ક્યાંક ને ક્યાંક તેઓએ ભોગવવાનો વારો આવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં કેટલી અસર પહોંચી આ નિર્ણયથી? ટેક્સટાઇલ માર્કેટમાં અત્યાર સુધી જેમ ચંપાભાઈ કીધું સુરતથી કે અત્યાર સુધી આ ઇન્ડસ્ટ્રીઝ એવી છે જેને સરકારે ટેક્સ જેની પાસેથી માંગેલો નથી, પરંતુ જીએસટીમાં આને પણ આવરી લેવાની અત્યારે વાત ચાલી રહી છે। એટલે ડેફિનેટલી વેપારીઓને તકલીફ તો પડવાની છે, ખાસ કરીને જ્યારે તમે 60-65 વર્ષથી ટેક્સ ભરતા ન હોવ
અને અચાનક તમારી પાસે ટેક્સ ભરવાનું કહેવામાં આવે તો તકલીફો તો થવાની છે. એટલે વેપારીઓએ પહેલા તો ઇક્વિપ થવું પડશે કે આ ટેક્સ આપણે ભરવાની તૈયારી રાખવી જોઈએ અને એના માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવી પડે, ધંધો પણ એ પ્રમાણે કરવો પડે. એટલે આ બધી વ્યવસ્થાઓ આપણે કરવી જોઈએ. જી ચંપાલાલભાઈ, આપના તરફ આવીશું. ચંપાલાલભાઈ, રેટના માળખાની અત્યારે જે પુનિતભાઈ સાથે વાતચીત કરી છે, આ રેટનું માળખું જે છે તે અત્યારે નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ જો ક્યાંક ને ક્યાંક એ રેટનું માળખું વહેલા નક્કી કરવામાં આવ્યું હોત ને વહેલા વેપારીઓ સુધી પહોંચાડવામાં આવ્યું હોત તો વેપારીઓનો આ પ્રકારનો વિરોધ હોત કે તો વેપારીઓ કદાચ આ નિર્ણયને આટલા વિરોધમાં ન જોઈ શકત? देखिए, पुनीत भाई की बात से मैं समर्थित हूँ कि सिर्फ मात्र 27 दिन के गाले के अंदर सरकार ने जिसपे 60 साल से कोई टैक्स नहीं है और उसमें जिस तरीके से टैक्स पद्धति ला करके बिना कोई भूमिका के, बिना प्रोसेस हमारे समझे हुए और टैक्स जो डाला है उसमें समय गाला निश्चित रूप से कम है. पहले सरकार को 2 साल तक कोई ट्रायल रूप में किसी पे टैक्स डाल करके व्यापारियों को इसमें प्रोत्साहित करके किसी ने तरीके से एक चैन में लेना चाहिए था. इस बात से मैं सहमत हूं कि इसमें समय गाला मात्र 27 दिन का दिया, वो बिल्कुल सरकार का अपर्याप्त है. साथ ही हम डिमांड ये कर रहे हैं कि जिस देश में 14 करोड़ लोग में से 10 करोड़ लोग ऐसे हैं जो 65% गांवों से बिलोंग करते हैं, जहां इंफ्रास्ट्रक्चर नहीं है, जहां लागत उनके पास नहीं है, जहां पे वो शिक्षित नहीं है, जहां इलेक्ट्रिसिटी नहीं है, उनके साथ हमारा व्यापार होने के साथ साथ चाहे प्रोडक्शन के साइड में देखे जाए तो वो 10 से 15 स्टेज पे प्रोडक्शन साइड पे हमारा को काम करना पड़ता है. सेल साइड के अंदर होलसेलर, रिटेलर और उपभोक्ता तक पहुंचने में भी 8 से 10 कम से कम चैन के साथ चलना पड़ता है. जब जिनको हमको बेचना है वो भी अनरजिस्टर्ड रहने वाले हैं, जिनसे हमारा वर्क होने वाला है वो भी अनरजिस्टर्ड रहने वाले हैं. तो मैक्सिमम अनरजिस्टर्ड रहने वाले लोगों के साथ में जब रजिस्टर्ड लोगों का बिजनेस होगा तो वो कहीं ना कहीं उसकी टैक्स की लायबिलिटी रजिस्टर्ड लोगों के साथ या तो बढ़ेगी या उनके प्रॉफिट में हमारा टैक्सेशन बढ़ते बढ़ते लास्ट में उपभोक्ता पे हमारी महंगाई की मार बढ़ेगी. यानी कि जिस इंडस्ट्रीज में 70% से ज्यादा लोग अगर अनरजिस्टर्ड रहने वाले हैं तो सरकार को उनमें रोजगार की उपलब्धियां ढूंढनी चाहिए और टैक्स का जो कलेक्शन अगर सारी चेन से जितना नहीं मिल सकता है उतना हम वन टाइम यान पे देने को एग्री है और हम देते आए हैं. तो इसलिए सरकार को ये एग्रीकल्चर के बाद कपड़ा उद्योग पे रोजगार कैसे उपलब्ध हो, गांवों में लोग कैसे रह करके अपना रोजगार ले, इस पे ध्यान फोकस करना चाहिए. टैक्स देने की किसी की मनाही नहीं है. हम कह रहे हैं कि आपको 18% टैक्स अगर यान में जीएसटी पे अगर आपको कम लगता है तो आप उसको 20% कर लीजिए, 22% कर लीजिए, अपने टारगेट के अनुसार टैक्स रख लीजिए, कपड़ा उद्योग उसको चुका लेगा. परंतु आप टैक्स वन टाइम यान पे ले लीजिए, बाकी घटक जो अनऑर्गेनाइज्ड है उनको फ्री रखिए, उनको रोजगार के लिए प्रेरित करिए. हमारा एक्सपोर्ट अन्य देशों के सामने कैसे बढ़े उसके लिए प्रेरित करिए, क्योंकि कपड़ा, रोटी, कपड़ा और मकान, ये हमारे हिंदुस्तान की आबादी इतनी कम नहीं है. इतनी आबादी को जो ये आवश्यकताएं चाहिए उस हिसाब से इनको मुक्त रखा गया है आजादी के बाद. अभी भी मुक्त रखिए, टैक्स का कलेक्शन यान पे लीजिए, हमारी डिमांड ये है. બિલકુલ. ચંપાલાલભાઈ, આપનો, ભરતભાઈ અને પુનિતભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચામાં આપ જોડાયા તે માટે. તો દર્શક મિત્રો, વીટીવી વિશેષમાં અત્યારે બસ આટલું જ. હું રજા લઈશ. નમસ્કાર.